16 નંબરનું એક્ઝામ્પલ છે, એની કિંમત શોધવાની. એની રકમ આપણને આપેલી છે sin ઇન્વર્સ sin 2π/3, sin ઇન્વર્સ sin 2π/3. હવે આપણે અગાઉ દાખલા જોયા હતા કે sin ઇન્વર્સ ઓફ sin x હોય તો x આવશે, જ્યારે sin ઓફ sin ઇન્વર્સ x હોય તો પણ x જ આવશે. બટ અહીં જે x હશે એ સાઇનના પ્રદેશમાં જે હશે, સાઇનનો પ્રદેશ એટલે કે સાઇન ઇન્વર્સનો વિસ્તાર. તો સાઇન ઇન્વર્સનો વિસ્તાર કયો? x બિલોંગ્સ ટુ -π/2 થી π/2. જ્યારે અહીં સાઇન ઇન્વર્સ xના પ્રદેશમાં છે, સાઇન ઇન્વર્સ xનો પ્રદેશ કયો? x બિલોંગ્સ ટુ -1 થી 1 ની વચ્ચે આવશે. એટલે કે સાઇન ઇન્વર્સ અને સાઇન હશે તો x એટલી જ હશે, પણ એ x ની કિંમત -π/2 થી π/2 ની વચ્ચે હોવી જોઈએ. અહીં જે દાખલો છે એ સેમ સાઇન ઇન્વર્સ ઓફ સાઇન x ઇઝ ઇક્વલ ટુ x વાળો છે, એના જે ફોર્મ્યુલા લાગુ પડશે, એટલે કે નીચેની ફોર્મ્યુલા આ દાખલામાં લાગુ પડશે નહીં. બટ સાઇન ઇન્વર્સ અને સાઇન બંને નીકળી જશે, પણ જે x છે એ x -π/2 થી π/2 માં હોવા જોઈએ. એટલે કે 2π/3 છે તો 2π/3 એ પહેલા તો આપણે ચેક કરીશું કે -π/2 થી π/2 માં છે. કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું આપણે? sin ઇન્વર્સ ઓફ sin x ઇઝ ઇક્વલ ટુ x, where x belongs to -π/2 થી π/2. તો પહેલા આપણે ચેક કરી લઈએ. આપણી પાસે છે sin ઇન્વર્સ sin 2π/3 એ -π/2 થી π/2 ની વચ્ચે આવે છે. તો 2π/3 એટલે કેટલાનો ખૂણો થશે? 2 ગુણાકારમાં 180/3 એટલે કે 120 થશે. 120 નો આવશે. અને અહીં એનો પ્રદેશ કયો છે? એટલે કે 2π/3 એ -π/2 થી π/2, -π/2 થી π/2 નો મતલબ 2π/3 એટલે કેટલા થશે? 120. -π/2 થી π/2 એટલે કે 90 થી -90 થી +90. તો 120 થી -90 થી +90 ની વચ્ચે આવશે નહીં, એટલે કે ડઝ નોટ બિલોંગ્સ ટુ. એટલે 2π/3 નોટ બિલોંગ્સ ટુ -π/2 થી π/2. એટલે કે 2π/3 એ -π/2 થી π/2 ની વચ્ચે આવતા નથી. તો શું કરીશું આપણે? 2π/3 ને કોઈ ખૂણામાં કન્વર્ટ કરીશું, કારણ કે એ કિંમત જે હશે હંમેશા પુનરાવર્તન થતી રહેશે. તો sin ઇન્વર્સ ઓફ sin, હવે sin 2π/3 અહીં કિંમત હતી 2π/3 ડઝ નોટ બિલોંગ્સ ટુ -π/2 થી π/2. હવે sin 2π/3 એટલે sin ઓફ 2π/3 એટલે આપણે એને લખવું હોય તો કઈ રીતે લખી શકીશું? 2π/3 મારે બીજા કોઈ ખૂણામાં કન્વર્ટ કરવું હોય તો એક તો પહેલું ચરણ અને બીજું ચરણ. પહેલામાં ધન હશે sin, બીજામાં પણ ધન હશે. બીજું એટલે કે પાઈ માઈનસ, તો પાઈ માઈનસ કેટલો ખૂણો લઉં તો 2π/3 આવશે. તો પાઈ માઈનસ π/3, પાઈ માઈનસ π/3 લઈએ તો 3π માઈનસ પાઈ એટલે કે 2π થઈ જશે. 2π/3 ઇઝ ઇક્વલ ટુ પાઈ માઈનસ π/3 એટલે કેટલા આવશે? 2π/3. એટલે કે sin 2π/3 ની જગ્યાએ આપણે લખી શકીએ sin π માઈનસ π/3. હવે sin π માઈનસ θ, sin π માઈનસ θ હોય તો sin θ આવશે, કારણ કે બીજું ચરણ છે. ચરણ કયું? બીજું ચરણ. તો બીજા ચરણમાં sin બને છે તો π માઈનસ θ બરાબર sin θ આવતા હોય તો π માઈનસ π/3 બરાબર શું આવશે? sin π/3. એટલે એની જગ્યાએ આપણે લખી શકીએ sin π માઈનસ π/3. પાઈ માઈનસ π/3 એટલે કે sin ઇન્વર્સ 2π/3 બરાબર પાઈ માઈનસ π/3 લખી શકાય. પાઈ માઈનસ π/3 એટલે કે sin π/. હવે ચેક કરીએ કે sin π/3 એટલે કેટલાનો ખૂણો થશે? 60. તો π/3 બિલોંગ્સ ટુ -π/2 થી π/2. એટલે કે 60 એ -90 થી 90 ની વચ્ચે આવી જશે. એટલે કે આ કન્ડિશન ફોલો કરશે. એટલે કે આના માટે આ સૂત્ર સાચું પડશે. એટલે કે π/3 નો ખૂણો હોય તો જેના માટે આ સૂત્ર સાચું પડશે. એટલે કે sin ઇન્વર્સ અને sin બંને નીકળી જશે તો આપણને કિંમત કઈ પડશે? π/3 મળી જશે. એટલે ધ્યાન રાખવાની વાત એ છે કે જે ખૂણો આપેલો હોય કે એનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર હોવો જોઈએ તો જ એને આપણે ગણી શકીએ. 2π/3 એની અંદર આવતા નહીં. જો એવું કોઈ ખૂણો આપેલો હોય કે આવી જતો હોય તો આપણે ડાયરેક્ટ જ એની કિંમત લઈ લઈશું. અને 2π/3 આવતા નહીં તો આપણે એને કન્વર્ટ કરીશું જે ખૂણો બનતો હોય ખૂણામાં. એના પછીનું જે એક્ઝામ્પલ છે
17 નંબરનું tan ઇન્વર્સ 10 3 પાઈ બાય 4 3 પાઈ બાય 4 હવે tan ઇન્વર્સ ઓફ 10x tan ઇન્વર્સ ઓફ 10x is equal to x but x કયા હશે તો tan નો પ્રદેશ એટલે કે tan ઇન્વર્સ નો વિસ્તાર તો tan ઇન્વર્સ નો વિસ્તાર કયો -π/2 થી π/2 નાના કૌંસમાં -π/2 થી π/2 હવે tan ઇન્વર્સ અને tan બંને નીકળી જશે 3π/4 પણ આપણે ચેક કરીશું કે 3π/4 એ -π/2 થી π/2 ની વચ્ચે આવે છે તો 3π/4 એટલે કેટલા થશે એને ડિવાઈડ કરીએ આપણે એટલે કેટલા આવશે પાઈ એટલે કે 180 45 ગુણાકારમાં 3 એટલે કેટલા આવશે 135 તો 135 તો -π/2 ની વચ્ચે આવશે નહીં એટલે કે 3π/4 does not belongs to -π/2 થી π/2 3π/4 એ -π/2 થી π/2 ની વચ્ચે આવશે તેને આપણે કન્વર્ટ કરીશું 3π/4 લાંબા હોય તો આપણે શું કરીશું કોઈ ખૂણો લઈ લઈએ 3π/4 એને આપણે લખવું હોય તો π - π/4 લખી શકીએ 3π/4 એટલે π - π/4 હોય તો 4π - π એટલે કે 3π/4 થઈ જશે π - π/4 એટલે કે 3π/4 લખી શકીએ હવે આગળ છે tan તો આપણે tan એપ્લાય કરીશું તો tan 3π/4 બરાબર tan π - π/4 tan π - π/4 એટલે કે tan 3π/4 થઈ જશે હવે tan π - θ બીજું ચરણ બીજા ચરણમાં tan તો ઋણ હશે માઈનસ tan π - θ હોય -tan θ લખી શકાય -tan θ આવશે તો આના માટે શું થશે -tan π/4 -tan π/4 એટલે કે tan ઇન્વર્સ tan 3π/4 તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ π - π/4 તો tan ઇન્વર્સ ઓફ tan -π/4 -tan π/4 એટલે કે π/4 ને આગળ આપણે માઈનસ લઈ જઈએ તો શું થશે tan ઇન્વર્સ ઓફ tan -π/4 એટલે કે tan - θ is equal to -tan θ લખી શકાય tan θ -tan θ હોય તો એની જગ્યાએ આપણે શું લખી શકીશું tan of -θ એટલે કે -tan θ હોય તો tan of -θ લખી શકાય તો tan ઇન્વર્સ અને tan બંને નીકળી જશે તો જવાબ શું મળશે આપણને -π/4 એટલે કેટલા થશે -45 -π/4 belongs to -π/2 થી π/2 ની વચ્ચે લઈ શકાશે એટલે કે -π/4 એ એનો જે વિસ્તાર છે એની વચ્ચે આવી જશે -π/4 belongs to -π/2 થી π/2 એટલે કે આ જે દાખલો છે એની કિંમત કેટલી મળશે આપણને tan ઇન્વર્સ tan 3/4 ની -π/4 મળી જશે હવે એના પછીનું જે એક્ઝામ્પલ છે 18 નંબરનું એની રકમ છે નંબરનું જે એક્ઝામ્પલ છે tan of sin inverse 3/5 tan of sin inverse 3/5 plus cot inverse 3/2 cot inverse 3/2 tan of sin inverse 3/5 plus cot inverse 3/2 બાર છે tan અંદર છે sin inverse અને cot inverse તો આપણે શું કરીશું sin inverse ને પણ tan inverse માં કન્વર્ટ કરીએ cot inverse ને પણ tan inverse માં કન્વર્ટ કરીએ પછી tan inverse x plus y વાળું સૂત્ર લગાવશું તો tan અને tan inverse બંને નીકળી જશે તો sin inverse 3/5 એને જો આપણે cot inverse tan inverse માં કન્વર્ટ કરવા હશે તો શું કરીશું અગાઉ જે જૂનું સિલેબસ હતો એના અંદર સૂત્ર આવતું હતું sin inverse x is equal to tan inverse x upon under root 1 minus x sin inverse x is equal to
tan ઇન્વર્સ x upon √1 માઇનસ x સ્ક્વેર. આ સૂત્રના આધારે પણ આપણે એને સાબિત કરી શકીએ, એટલે કે tan ઇન્વર્સમાં કન્વર્ટ કરી શકીએ. જો આ રીતે ના કરવું હોય સૂત્ર જૂના સિલેબસનું છે તો આપણે શું કરીશું, sin ઇન્વર્સ 3/5 બરાબર આપણે x ધારી લઈએ, થીટા ધારી લઈએ. sin ઇન્વર્સ 3/5 બરાબર થીટા લઈ લઈએ. sin ઇન્વર્સ 3/5 બરાબર થીટા લઈએ તો sin થીટા બરાબર શું થશે, તો sin થીટા બરાબર 3/5 આવી જશે. sin થીટા બરાબર 3/5. હવે sin થીટાનું સૂત્ર કયું છે, તો સામેની બાજુ ભાગાકારમાં કર્ણ આવશે. જો આપણે થીટા અહીં લઈએ તો એનો કર્ણ અહીં લઈએ 5, સામેની બાજુ એટલે કે 3. આ બાજુ કેટલાની હશે, પાયથાગોરસના નિયમ પરથી લઈએ તો આ બાજુ 4 ની થશે. 4 નો વર્ગ અને 3 નો વર્ગ એટલે કે 25 થશે, એટલે કે 5 અને વર્ગમૂળ નીકળી જશે. તો આ બાજુ કેટલી આવશે, 4 આવી જશે. હવે tan નું સૂત્ર કયું છે, તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગાકારમાં પાછળની બાજુ. સામેની બાજુ એટલે કઈ, તો 3 ભાગાકારમાં પાછળની બાજુ એટલે 4. tan થીટા બરાબર 3/4. tan થીટા બરાબર કેટલા આવ્યા, 3 ભાગાકારમાં 4. tan થીટા બરાબર 3/4 આવ્યા તો થીટા બરાબર કેટલા થાય, tan ઇન્વર્સ 3/4 થઈ જશે. tan ઇન્વર્સ 3/4 એટલે કે થીટા બરાબર કેટલા આવ્યા, તો થીટા બરાબર sin ઇન્વર્સ 3/5 એટલે થીટા બરાબર 3/4. એટલે કે આપણે લખી શકીએ કે sin ઇન્વર્સ 3/5, sin ઇન્વર્સ 3/5 બરાબર થીટા બરાબર tan ઇન્વર્સ 3/4. એટલે કે sin ઇન્વર્સ 3/5 હોય તેની જગ્યાએ આપણે tan ઇન્વર્સ 3/4 લખી શકીએ. એટલે કે tan ઓફ sin ઇન્વર્સ 3/5 ની જગ્યાએ શું લખી શકાશે, tan ઇન્વર્સ 3/4 પ્લસ cot ઇન્વર્સ x. હવે tan ઇન્વર્સ x cot ઇન્વર્સ 1/x સૂત્ર હતું આપણે અગાઉ જોયું કે tan ઇન્વર્સ અથવા cot ઇન્વર્સ x હોય tan ઇન્વર્સ 1/x થશે. cot ઇન્વર્સ x tan ઇન્વર્સ 1/x અથવા tan ઇન્વર્સ x હોય તો cot ઇન્વર્સ 1/x લખી શકાશે. બધા cot ઇન્વર્સની કિંમત છે તો tan ઇન્વર્સ એના ભાગાકારમાં આવી જશે 1 ના, એટલે કે cot ઇન્વર્સ 3/2 હોય તો tan ઇન્વર્સ કેટલા થશે, 1 ભાગાકારમાં 3/2 એટલે કે tan ઇન્વર્સ 2 ભાગાકારમાં 3 આવી જશે. tan ઇન્વર્સ કેટલા મળશે આપણને, 2/3 મળી જશે. તો cot ઇન્વર્સ 3/4 ની જગ્યાએ આપણે લખી દઈએ tan ઇન્વર્સ 2 ભાગાકારમાં. હવે tan ઓફ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y, તો tan ઇન્વર્સ x અને tan ઇન્વર્સ y નું જે સૂત્ર છે એ લખી દઈએ. તો tan ઓફ tan ઇન્વર્સ x પ્લસ y એટલે કે 3/4 પ્લસ 2 ભાગાકારમાં 3 અપોન 1 માઇનસ 3/4 ઇન્ટુ 2/3 થઈ જશે. હવે tan ઓફ tan ઇન્વર્સ, ચલો લસા લઈએ 12 નો, તો અહીં કેટલા વડે ગુણાશે, 3 વડે ગુણાશે એટલે કે 9 પ્લસ અંદર કેટલા વડે ગુણવા પડશે, 8 વડે એટલે કે 4 × 8 થઈ જશે. સોરી 4 વડે ગુણાશે, 12 કરવા હશે 4 તરી 12 એટલે 3 વડે ગુણો અને 4 વડે ગુણો અને 4 વડે ગુણીશું તો ઉપર પણ 4 વડે અને 3 વડે ગુણીશું તો ઉપર પણ 3 વડે એટલે કે 9 + 8 થશે. નીચે 9 + 8 ભાગાકારમાં 12 તો છે ડિવાઇડ બાય 4 તરી 12. નીચે અહીં 12 નો લસા રહેશે તો 12 અહીં આવી જશે. 12 - 6 ભાગાકારમાં નીચે 12 તો આ 12 ઉડી જશે. તો tan ઓફ tan ઇન્વર્સ બંને નીકળી જશે. 9 + 8 કેટલા થશે, 17 ભાગાકારમાં 12 - 6 એટલે કેટલા આવશે, 6 એટલે કે 17/6 આપણને કિંમત મળી જશે. એટલે કે આ જે કિંમત થાય છે tan ઓફ sin ઇન્વર્સ 3/5 પ્લસ cot ઇન્વર્સ 3/2 એની કિંમત આપણને કેટલી મળશે, 17/6 એટલે એની કિંમત મળી જશે. હવે એના પછીનું જે એક્ઝામ્પલ છે એ MCQ છે, 19મા નંબરનો MCQ. એની રકમ આપણને આપેલી છે cos ઇન્વર્સ cos 7π/6 19 cos ઇન્વર્સ cos 7π/6. હવે cos ઇન્વર્સ ઓફ cos x હોય તો x મળશે, પણ એ x કયા, x બિલોંગ ટુ cos નો પ્રદેશ એટલે કે cos ઇન્વર્સ નો વિસ્તાર. cos ઇન્વર્સ નો વિસ્તાર કયો, -π/2 થી π/2 સોરી 0 થી π જશે cos માટે, 0 થી π
cos માટે કેટલો આવશે 0 થી પાઈ આવશે હવે cos 7π/6 તો આપણે ચેક કરીએ કે 7π/6 એ 0 થી પાઈ ની વચ્ચે આવે છે તો 7π/6 એટલે કેટલા થશે 180/6 એટલે કે 30 આવશે તો 7 તરી 21 એટલે કે 210 does not belongs to 0 થી 180 210 એ 0 થી 180 ની વચ્ચે આવશે નહીં એટલે કે not belongs to 0 થી પાઈ 7π/6 is not belongs to 0 થી પાઈ તો આપણે શું કરીશું એને કન્વર્ટ કરીશું કન્વર્ટ કરી અને એ કિંમત જે આવે હંમેશા 0 થી પાઈ ની વચ્ચે હોવી જોઈએ એટલે કે 7π/6 લંબા છે તો પાઈ માઈનસ જો આપણે પાઈ/8 લઈએ તો શું થશે 8π - પાઈ ઉપર 7π તો આવશે બટ નીચે 8 આવે છે એટલે કે 7π/8 થાય 7π/6 લાવવાના છે તો આપણે કરીશું શું જો પાઈ માઈનસ ના થતા હોય તો 2π માઈનસ કરીએ 2π - θ એટલે કે ચોથું ચરણ આવશે ચોથા ચરણમાં cos તો ઓલરેડી ધન જ છે તો 2π - θ કરીએ તો 2π માઈનસ કેટલા લઈએ તો 7π/6 આવશે તો 2π માઈનસ નીચે તો 6 છે 6 લંબા હશે તો 6 નું 12 માઈનસ કેટલા કરીએ તો 7 આવશે 5 એટલે કે 5π/6 એટલે કે 2π - 5π/6 કરીએ તો કેટલા આવશે 6 નું 12π માઈનસ 5π એટલે કે 7π ભાગ્યા 6 આવી જશે એટલે કે 2π માઈનસ આ હોય તો 7π/6 આની જગ્યાએ લખી શકાય એટલે કે cos 7π/6 છે તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ cos 2π - 5π/6 લખી શકાય cos 2π - 5π/6 એટલે કે cos 7π/6 થઈ જશે હવે 2π - θ ચોથા ચરણમાં cos તો ધન જ છે તો cos 5π/6 7π/6 એ 0 થી પાઈ ની વચ્ચે આવતા નથી અને 5π/6 એ એની વચ્ચે આવે છે આપણે ચેક કરીશું તો cos 5π/6 એ 5π/6 એટલે કેટલા થશે 180/6 એટલે 30 આવશે 5 તરી 15 એટલે કે 150 એ 0 થી 180 ની વચ્ચે આવી જશે એટલે અહીં લખીએ આપણે cos ઇન્વર્સ cos 7π/6 એ 0 થી પાઈ ની વચ્ચે આવતા નથી તો આપણે એને કન્વર્ટ કરીશું cos 2π માઈનસ 5π/6 લખી શકાશે હવે 2π માઈનસ 5π/6 હોય તો શું થાય cos ઇન્વર્સ cos 2π માઈનસ θ એટલે cos θ થઈ જશે તો 5π/6 cos ઇન્વર્સ અને cos બંને નીકળી જશે તો 5π/6 આવશે એ 5π/6 belongs to 0 થી પાઈ 5π/6 એ 0 થી પાઈ ની વચ્ચે આવી જશે એટલે કે આન્સર કેટલો મળશે આપણને જવાબ 5π/6 જેટલો મળી જશે એના પછીનું જે એક્ઝામ્પલ છે ગણીએ बीस नंबर नो एमसीक्यू है साइन ऑफ π/3 साइन ऑफ π/3 माइनस साइन इनवर्स माइनस 1/2 साइन ऑफ π/3 माइनस साइन इनवर्स माइनस 1/2 હવે શું કરીશું साइन इनवर्स माइनस 1/2 એટલે કે sin ઇન્વર્સ ઓફ -x હોય sin ઇન્વર્સ ઓફ -x હોય તો માઈનસ sin ઇન્વર્સ x લખી શકાશે sin ઇન્વર્સ ઓફ -x હોય તો માઈનસ sin ઇન્વર્સ ઓફ x લખી શકાશે એટલે કે માઈનસ 12 આવી જશે તો શું થશે sin ઓફ π/3 માઈનસ માઈનસ પ્લસ sin ઇન્વર્સ 1/2 sin ઇન્વર્સ 1/2 sin ઇન્વર્સ 1/2 એટલે કેટલી કિંમત થશે કયા ખૂણા માટેની કિંમત 1/2 થાય છે તો 30 એટલે કે π/6 તો sin ઇન્વર્સ 1/2 ની જગ્યાએ શું લખી શકાય sin ઓફ π/3 પ્લસ sin ઇન્વર્સ 1/2 એટલે કેટલા આવશે π/6 હવે π/3 પ્લસ π/6 એટલે કે π/2 થઈ જશે 60 પ્લસ 30 એટલે 90 થઈ જશે તો sin ઓફ sin π/2 ની કિંમત કેટલી sin 0 0 તો sin π/2 ની કિંમત કેટલી થશે 1 આવશે એટલે જવાબ કેટલો મળશે આપણને 1 મળી જશે એના એમસીક્યુ માં હશે તો ઓલરેડી બી નંબરનો ઓપ્શન છે હવે એના પછીનો જે એમસીક્યુ છે લાસ્ટ એમસીક્યુ 21 નંબરનો એ ગણીએ
21 tan inverse √3 tan inverse √3 minus cot inverse minus root tan inverse √3 minus cot inverse minus root. હવે cot inverse of minus x છે તો cot inverse of minus x હોય તો pi minus cot inverse of x લખી શકાય. તો cot inverse minus √3 ની જગ્યાએ શું આવશે? pi minus cot inverse x આવશે એટલે કે tan inverse √3 minus તો આગળ છે pi minus cot inverse √3 લખી શકીએ આપણે. tan inverse √3 minus cot inverse minus √3 હોય તો pi minus cot inverse √3 થઈ જશે. જો કૌંસ છોડીશું તો થશે શું? tan inverse √3 minus pi plus cot inverse √3. હવે માઇનસ પાઈ ને સાઈડમાં કરી દઈએ આગળ અથવા પાછળ. tan inverse √3 plus cot inverse √3 એટલે કે માઇનસ પાઈ ને આગળ લઈ લઈએ તો પાછળ શું વધશે? tan inverse √3 plus cot inverse √3. હવે tan inverse x plus cot inverse x હોય તો tan inverse x plus cot inverse x is equal to pi by 2. અગાઉના દાખલામાં આપણે જોયું હતું કે tan inverse x plus cot inverse x હોય તો pi by 2 એટલે કે x ની કિંમત સમાન હોવી જોઈએ. અહીં પણ x ની કિંમત સમાન જ છે. √3 અને √3 ની જગ્યાએ શું લખી શકાય? pi by 2 લખી શકાય એટલે કે minus pi plus આટલાની જગ્યાએ શું આવશે? pi by 2 આવશે. minus pi plus pi by 2 એટલે કે -180 plus 90 કેટલા આવશે? minus pi by 2. એટલે આનો જવાબ આપણને કેટલો મળશે? tan inverse √3 minus cot inverse minus √3 નો જવાબ કેટલો મળશે આપણને? minus pi by 2 જેટલો મળશે. એટલે કે એમાં જે બી નંબરનો ઓપ્શન છે એ જવાબ આવશે. હવે આપણું સ્વાધ્યાય 2.2 પૂરું થાય છે. હવે એના પછીના જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે પ્રક્રિયાના ઉદાહરણો એ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલુ કરીશું.